જ્યારથી આ સરકાર સત્તા ઉપર બેઠી છે ત્યારથી આ મોંઘી સરકાર છે, અછે દિનની વાતો કરતી ખોટી સરકાર છે। જ્યારથી બેઠા ત્યારથી અત્યાર સુધીમાં મોંઘવારી કોઈ દિવસ ઘટી નથી। પછી દૂધ હોય, ગેસ સિલિન્ડર હોય, કઠોળ હોય, શાકભાજી હોય, ગેસ હોય, પેટ્રોલ હોય, કોઈ પણ વસ્તુ હોય। મારી બહેનો મને 15 રૂપિયાનું પોસ્ટકાર્ડ મોકલજો, તમારા ખાતામાં 15 લાખ આવશે। 15 લાખ તો નહીં પણ કાળા આહુડે અમને રોવડાવ્યા, એ પરિસ્થિતિ આ સરકારે અમારી કરી છે। રક્ષાબંધનની આ મોદીએ અમને ગિફ્ટ આપી બહેનોને કે ગુજરાતની બહેનો તમે મારા એના બનેવીના ખીચા ખાલી કરી અને બહેનોને ખોબો આહુડે રોવે એવો આ ડુંગળીનો ભાવ પણ એને 70 રૂપિયાની આજુબાજુ પહોંચાડી દીધો। ડુંગળી એટલે તમે જો ગરીબની કસ્તુરી કહેવાય। છેલ્લા માણાના ઘરમાં કાંઈ ન હોય ને તો એક બાજરાનો રોટલો ને ડુંગળીનો દડો ખાતો હોય, એ પણ ખાવા જેવા સરકારે નથી રહેવા દીધા। ગુજરાતની મારી બહેનોને હું કહું છું કે જો હવે તમે અવાજ નહીં ઉઠાવો, અત્યાર સુધી મોંઘવારી પહોંચી ગઈ, જો અવાજ નહીં ઉઠાવો તો આનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવશે। જ્યારે આજે 80 રૂપિયાની ખાંડ છે એ 200 રૂપિયા સુધી પહોંચાડી દેશે। અમે પણ આ મોદીને અને ભાજપ સરકારને એટલું જ કહેવા માંગી છીએ કે જે એમના સંગ્રહકારો છે એમના ઉપર તાત્કાલિક પગલા લે, એની ઉપર કાર્યવાહી કરે। આ ગુજરાતની બહેનોનો જનતાનો અવાજ છે। લોકોની કમર તૂટી ગઈ છે, જીવવા જેવા નથી રહ્યા, માંડ માંડ પૂરું કરે છે અને ગવર્મેન્ટ સતત એને ચૂસ્યા રાખે છે। જેથી કોંગ્રેસની માંગ છે કે તમામ લોકોએ હવે સરકારને ઉખેડી નાખવી જોઈએ, તો જ ભાવ વધારો ઘટશે। ખાંડના ભાવ વધતા ઘરેલું બજેટ છે તે ખોરવાયું છે। જી હા, સામાન્ય જનતાનું ઘરેલું બજેટ છે તે ખાંડના ભાવ વધતા ખોરવાયું। રાજકોટના જેતપુરમાં ખાંડના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું આવેદનપત્ર। ખાંડ સહિત આવશ્યક ચીજોના ભાવ ઘટાડવાની કોંગ્રેસે માંગ કરી। રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી। જેતપુર મામલતદારને કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું। ખાંડના ભાવમાં તોતિંગ વધારો થતા લોકોમાં એ મુશ્કેલી છે તે વધી છે। ₹40 થી વધીને ખાંડનો ભાવ ₹70 પ્રતિ કિલો થયો। ખાંડના ભાવ વધારા સામે કોંગ્રેસે હવે અવાજ ઉઠાવ્યો છે। આવક સામે ખર્ચ વધતા સામાન્ય લોકો પર વધુ એક ભાર પડ્યો છે। મોંઘવારીથી સામાન્ય અને મધ્યમ વર્ગ પર પણ ભારણ વધ્યું છે। આવશ્યક ખાદ્ય ચીજોના ભાવ નિયંત્રણમાં રાખવાની પણ માંગ છે। તે માંગ ઉઠી છે ત્યારે ખાંડના ભાવમાં વધારા થવાથી ઘરેલું બજેટ છે તે ઘરેલું બજેટ હાલ ખોરવાયું છે। આજે રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા અને જેતપુર તાલુકા શહેર અને તાલુકા પ્રમુખ દ્વારા આજે મોંઘવારીનો જે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે કે જ્યારથી આ સરકાર સત્તા ઉપર બેઠી છે ત્યારથી આ મોંઘી સરકાર છે, અછે દિનની વાતો કરતી ખોટી સરકાર છે। એટલે કહેવાનો અર્થ અમારો એટલો જ છે કે મહિલાઓ દ્વારા કે અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી તો કાયમી માટે વધે છે કે જ્યારથી બેઠા ત્યારથી અત્યાર સુધીમાં મોંઘવારી કોઈ દિવસ ઘટી નથી। પછી દૂધ હોય, ગેસ સિલિન્ડર હોય, કઠોળ હોય, શાકભાજી હોય, ગેસ હોય, પેટ્રોલ હોય, કોઈ પણ વસ્તુ હોય। પણ છેલ્લે આ સરકારને એટલી બધી જે ગુજરાતની બહેનો, મારી બહેનો મને 15 રૂપિયાનું પોસ્ટકાર્ડ મોકલજો, તમારા ખાતામાં 15 લાખ આવશે। 15 લાખ તો નહીં પણ કાળા આહુડે અમને રોવડાવ્યા, એ પરિસ્થિતિ આ સરકારે અમારી કરી છે। અત્યારે એક તો સાતમ આઠમના તહેવાર છે, રક્ષાબંધનનો તહેવાર છે, તો અમને મોટી રક્ષાબંધનની આ મોદીએ અમને ગિફ્ટ આપી બહેનોને કે ગુજરાતની બહેનો તમે મારા એના બનેવીના ખીચા ખાલી કરી અને બહેનોને ખોબો આહુડે રોવે એવો આ ડુંગળીનો ભાવ પણ એને 70 રૂપિયાની આજુબાજુ પહોંચાડી દીધો છે। અને ખાંડ જોવો તો ખાંડમાં 5 વર્ષમાં કોઈ દિવસ ખાંડમાં ભાવ વધાર્યો નહોતો। જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે 23 રૂપિયા કિલો ખાંડ હતી, અત્યારે ખાંડને 80 રૂપિયાને પાર જો આ સરકારે પહોંચાડી છે। તો એટલું છે કે 5 વર્ષમાં ખાંડનો ભાવ વધાર્યો નહોતો, તો અત્યારે જે એમના મળટિયા હોય કે એના સંગ્રહકારો હોય, કોઈ પણ હોય, તો અમે પણ આ મોદીને અને ભાજપ સરકારને એટલું જ કહેવા માંગી છીએ કે જે એમના સંગ્રહકારો છે એમના ઉપર તાત્કાલિક પગલા લે, એની ઉપર કાર્યવાહી કરે। આ ગુજરાતની બહેનોનો જનતાનો અવાજ છે અને કાયદેસર એમને પકડે, કારણ કે ખેડૂત લોકો કાળી મજૂરી કરી અને શેરડી પોતાના ખેતરમાં વાવે જ છે, એનું ઉત્પાદન છે, પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભાવ નથી મળતા અને એની હારે પણ સરકાર અન્યાય કરે છે। ત્યારે અત્યારે આપણે જોશું તો ઓછું ઉત્પાદન થયું હોય તો ઉત્પાદન ઓછું તો તમે દેશ ચલાવો છો, દેશનો રાજા તમે થઈને બેઠા છો, તો તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ ઉત્પાદન ઓછું છે તો મારા દેશની જનતાને કઈ રીતે પાક પૂરો પાડું। એની જગ્યાએ કંપનીની હારે અને આ સરકાર મોંઘી છે, ગરીબોની કમર કસી નાખી, એને જે પરિસ્થિતિ અમારી કરી છે। અને અત્યારે તમે જોવો તો ઉદ્યોગપતિ હોય
ઈ લોકોની સરકાર, અરે ઉદ્યોગ હોય, કંપની હોય, એમની સાથે તમે મળી અને ચાલો છો તો તમને કેમ આખા દેશની જનતાએ તમને મત નથી આપ્યા? મત દઈને તમને ખુરશી ઉપર બેસાડ્યા છે, તો તમને ખુરશી ઉપર આજે અમારે તમારી પાસે ભીખ માંગવી પડે એના માટે તમે ખુરશી ઉપર બેઠા છો? અને તમે અત્યારે જોશો આ મોંઘવારી, અત્યારે એક આ ખાંડમાં અને જે ડુંગળીમાં ભાવ વધારે, ડુંગળી એટલે તમે જો ગરીબની કસ્તુરી કહેવાય. છેલ્લે માણાના ઘરમાં કાંઈ ન હોય ને તો એક બાજરાનો રોટલો ને ડુંગળીનો દડો ખાતો હોય, એ પણ ખાવા જેવા સરકારે નથી રહેવા દીધા. ચાની રકાબી, ખાંડ તમે મોંઘી કહો તો ખાંડ તમે જોશો તો ખાંડ આસમાને 70 ને 80 રૂપિયા, એટલે શું વાત કરવાની? ગરીબ હોય, આખો દિવસ કમાતો હોય, કાંઈ નો કામી શકે ને તોય એના ઘરમાં એક ટક રસોઈ નો બનાવી શકે આ પરિસ્થિતિ હોય ને તો એક રકાબી ચા પીને પોતાનો દિવસ પસાર કરતો હોય. ઈ આ સરકાર, એટલે અમે ભાજપ સરકારને ચોખ્ખું જ કહીએ છીએ અને ગુજરાતની મારી બહેનોને હું કહું છું કે જો હવે તમે અવાજ નહીં ઉઠાવો, અત્યાર સુધી મોંઘવારી પહોંચી ગઈ, જો અવાજ નહીં ઉઠાવો તો આનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવશે. જ્યારે આજે 80 રૂપિયાની ખાંડ છે એ 200 રૂપિયા સુધી પહોંચાડી દેશે. અને આજે અમને રક્ષાબંધનની જે ગિફ્ટ આપી છે, પણ આ દી છે રક્ષાબંધનની જે અમને મોદીએ ગિફ્ટ આપી છે, પણ આનો 27માં અમે બહેનો એમને ગિફ્ટનો હામો પાછો જવાબ આપશે. અત્યારે આ ગવર્મેન્ટ જોઈ તો હાવ ફ્લોપ ગઈ છે. સતત ગમે એ વસ્તુમાં, આવશ્યક ચીજ વસ્તુમાં, ખાદ્ય ચીજોમાં વારંવાર તોતિંગ ભાવ વધારો થાય છે. જ્યારે કોંગ્રેસ ગવર્મેન્ટ હતી ત્યારે રૂપિયો વધતો તો એ તેલના ડબ્બા વગાડતા, ઘણું બધું કરતા. હવે કોઈને મગજમાં નથી. જોવામાં આવે તો અત્યારે ખાંડનો ભાવ જોઈએ તો હમણાં આ વર્ષમાં 40 રૂપિયા હતો, 30 ઉમેરીને 70 રૂપિયા અત્યારે થઈ ગયો છે. હજી કી જગ્યાએ હજી ક્યારે અટકશે, ભાવ નિયંત્રણ થાય એવું કઈ નક્કી નથી. સતત ભાવ વધારા 100 ગણા, ડબલ ગણા આવે છે, જેથી કરીને લોકોની કમર તૂટી ગઈ છે. જીવવા જેવા નથી રહ્યા, માંડ પૂરું કરે છે અને ગવર્મેન્ટ સતત એને ચૂસ્યા રાખે છે. જેથી કોંગ્રેસની માંગ છે કે તમામ લોકોએ હવે સરકારને ઉખેડી નાખવી જોઈએ, તો જ ભાવ વધારો ઘટશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.